दोस्तों साकड़ी यात्रा પછી ઘણા દિવસ પછી હું સુરત સિટીમાં ટૂર કરું છું તો વિડિયો છેલ્લે સુધી જો એક એવી મસ્ત જગ્યા પર ત્યાં દોસ્તો મજા આવવાની છે દોસ્તો નો બોલે ભાઈ સુરતમાં ભાઈ આવું તો જોવા મળવાનું જ છે ભાઈ સુરત આપણું ડેવલપ થાય છે ધીમે ધીમે કરતું જો દોસ્તો આ બિલ્ડિંગ કેટલી મોટી મસ્ત બને છે અહીંયાથી લઈ લે 70 સેકન્ડ ઊભું રહેવાનું છે ભાઈ 70 સેકન્ડ અહીંયા લગી ભાઈ લઈ લે ફટાફટ લઈ કવર કરી દોસ્ત સુરતમાં તો ટ્રાફિક તો રહેવાની જ છે યાર दोस्तों यहाँ आलूपुरी दुकान बंद है यार आलूपुरी दुकान तो बंद है मिलन શું કરો હવે કેમ છે પેલા બધું મજામાં છે જો તારા વાત છે सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाय वेलकम बैक टू माय न्यू ब्लॉग दोस्तों ફરીથી આપનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં દોસ્તો જો અત્યારે મિલન કોલેજથી આવી ગયું છે અત્યારે લોકો બંને કારણ કે આજે મિલન કે આજે આપણે ચાલો આપણે ફ્રી છું તો એક સારી જગ્યા પર જાય તો દોસ્તો તમને પણ એન્જોય કરાવવાનું છે અને તમને પણ બ્લોગ છે કારણ કે દોસ્તો અત્યારે તમે જો અત્યારે અમે સોસાયટીથી આપણે બહાર જ જઈ રહ્યા છીએ તો ચાલો દોસ્તો બહાર જઈએ છીએ અને ચાલો દોસ્ત 4 રસ્તા પાસે આવી ગયા છે બસ હવે અહીંયાથી લઈ લે ફટાફટ લઈ કવર કરી દોસ્ત સુરતમાં તો ટ્રાફિક તો રહેવાની જ છે યાર બસ ચાલો દોસ્તો હવે અહીંયાથી સીધું જોવાનું છે પણ અહીંયા આપણે ઊભું રહેવું પડશે પાછું ભાઈ જો દોસ્ત 70 સેકન્ડ ઊભું રહેવાનું છે ભાઈ 70 સેકન્ડ અહીંયા લગી વેઇટ કરવાનું છે આ છે સુરતની ટ્રાફિક ભાઈ ચાલો દોસ્તો 0 સેકન્ડ થઈ ગઈ છે સ્ટાર્ટ લઈ લઈએ ચાલો દોસ્તો માણમાન જગ્યાએ મળી છે 27 સેકન્ડ છે દોસ્તો આપણી પાસે ટાઈમ આ 4 વ્હીલવાળા પાસે જગ્યા ન આપે યાર તો ફટાફટ આપણે આલુપુરીની દુકાને ઊભા રહીએ અને આપણે થોડીક આલુપુરી પણ ખાઈ લઈએ ચાલો દોસ્તો હમણાં આગળ આવે છે ચાલ મિનિટ ઊભી રાખજે આપણે આલુપુરી ખાઈ લઈએ અહીંયા એ ભાઈ સાહેબ એ દોસ્તો જો દોસ્તો અહીંયા આલુપુરીની દુકાન બંધ છે યાર આલુપુરીની દુકાન તો બંધ છે મિલન શું કરો હવે દોસ્તો આલુપુરીની દુકાન તો બંધ ગઈ અત્યારે કોઈ નથી ત્યાં પોપટ જ થઈ ગયું સીધું કાંઈ નહીં ચાલો હવે આગળ જઈએ હવે આલુપુરી ખાવા કઈ જો આપણું સુરત ડેવલપ થાય છે ધીમે ધીમે અહીંયા આખું એન્ટી લેવાનું છે ચાલો ભાઈ બોરે ભાઈ ધીમે ધીમે હળવા મિલન થોડીક બાટી ન બોલે ભાઈ સુરતમાં ભાઈ આવું તો જોવા મળવાનું જ છે એક મસ્ત પ્લેસ છે એવી મસ્ત જગ્યા પર ત્યાં દોસ્તો મજા આવવાની છે દોસ્તો ના ત્યાં જઈને એટલે અલગ પ્રકારની ફિલિંગ આવે પણ હા ત્યાં મજા જવાની છે બરાબર ને મિલન કારણ કે મિલન છે ને તો ઘરે અને બે કલાક આરામ કરીને સીધા બંને ભાઈ નીકળી ગયા પાછા કારણ કે આજે કાંઈ કેટલા દિવસ પછી આપણે બ્લોગ બનાવ્યો છે ચાલો આજે બ્લોગ બનાવી દઈએ કારણ કે સાયકલ યાત્રા કરીએ ત્યારે અમે ડેલી બ્લોગ બનાવતા હવે દિલ્હીનો બ્લોગ હું બનાવતો એટલે મને ચાલો આજે એક બ્લોગ બનાવી પણ આપણે ત્યાં જવાનું નથી આપણે અહીંયાથી જવાનું છે સીધે સીધું જે આપણે અહીંયા આટો જ મારવાનું છે સીધું અને અહીંયા આખું ફરવાનું છે ઘણા દિવસથી સુરતમાં આપણે આટો નથી માર્યો તો આજે હા સાયકલ યાત્રા પછી હવે સીધો આપણે કોલેજમાં પણ આજે રજા છે તો ચાલો આજે થોડીક બહાટી આવી રહ્યું છે આપણે જે પ્લેસ પર આપણે જવાનું છે પુલ પર આપણે બેસવા જવાનું છે ભાઈ દોસ્તો એ અલગ પ્રકારની ફિલિંગ આવવાની છે ઓહો ગાઈઝ અમારું સુરત છે ભાઈ ગાડી બાકી દોસ્તો જો હવે એક મસ્ત વ્યૂ આવે છે હવે તમે જુઓ હવે અહીંયા હવે સીધું આપણે વચ્ચે જ ઊભું રાખવાની છે વચ્ચે સિવાય આપણે ગાડી ત્યાં ઊભી નથી રાખવાની વચ્ચે મસ્ત એન્જોય કરવાનું છે થોડીક વાર આપણે પુલ પર પાછા અહીંયા બેસવા આવ્યા છીએ
તારી મરજી થાય ત્યાં જ્યાં ઊભી રાખે. એક કામ કરે, ઓલા પણ કપલ છે, નાનાથી ઊભી રાખે, અહીંયા ઊભી રહે, બસ અહીંયા ઊભી રાખે, અહીંયા ઊભી રહે, બસ. ચાલો દોસ્તો, ગાડી આપણે અહીંયા ઊભી રહી છે. हाँ सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. દોસ્તો આ આપણા પુલ છે, તમે જુઓ આપણી પવિત્ર નદી પર કેટલું બધું અહીં કચરું કર્યું છે. ભાઈ થોડુંક કચરું ઓછું કરો. જી તો એમ જ ને, મેં હમણાં એ જ કીધું અહીંયા આવું કચરું છે. મને લાગ્યું અહીંથી સીધું છે ને નદી હશે અહીંયાથી તે પાછી. મીરા બોલ, તને કેવું લાગ્યું? પણ એમની અહીંયા પવન સારું આવે, બરાબર ને? તારું કેવું છે? હે? બાકી દોસ્તો અહીં પબ્લિક પ્લેસ પણ સારી છે, તમે જુઓ અહીંયા. દોસ્તો અહીંયા ગાડી ઊભી રહી ગઈ છે ને, અહીંયા આમ ઊભા રહેવાની. દોસ્તો તમે હું એ તો તમને કહું ને, અત્યારે હું અહીંયા છે ને ઉપર આવ્યો છું, પણ જ્યારે તમે સાંજે આવો ને તો અહીંયા પબ્લિક ઘણું બધું હોય. હા, ઘણું બધું હોય છે. તમે જુઓ અહીંયા સામે અહીંયા પણ બેઠા છે અને ઓલા પણ બેઠા છે, તમને ખબર હોય તો જો દેખાતું હોય તો. એટલે હા દોસ્તો, આપણો અહીંયા સુરત છે. હા ચાલો ભાઈ, સુરત આપણું ડેવલપ થાય છે ધીમે ધીમે કરતું. જો દોસ્તો આ બિલ્ડિંગ કેટલી મોટી મસ્ત બને છે. આપણો દેશ જ ખેતી પ્રધાન દેશ છે. તો હાલો, ખાવું છે પાણીપુરી કાંઈક? ખાવું છે? અહીંયાથી લઈ લે. વરસાદ આવે ને એવું જ લાગે. આ જો આપણો દોસ્તો અહીંયા જુઓ, અહીંયા પાછું ચોખ્ખું છે. અહીંયા બધું ક્લીન છે, તમે જુઓ ગાઈસ. આ આપણી પવિત્ર નદી છે. કેમ છે પેલા, બધું મજામાં છે? જો તારા વાળ તો છે એમ વિલટ, તારા વાળ જો